Hello friends, good morning. I am Anand. My topic is translation, Standard 9, Unit 3, Mohan and his Veena. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. તેને શરૂઆતમાં ગાવાની તાલીમ આપવામાં આવી હતી એન્ડ ધેન હી ટ્રાય હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી તેને વાયોલિન પર તેનો હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેણે તેમાં પણ તાલીમ લીધી અને તેને 3 વર્ષ સુધી વગાડી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટેજ વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન મહિલા તેના પિતા પાસેથી સંગીત શીખવા મોહનના પરિવાર સાથે રહેવા આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. તે પછી તેના જીવનમાં ગિટાર પ્રવેશ્યું. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તે સુંદર વાદ્ય સાથે તેના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું, મારા જીવનમાં બીજું કોઈ સાધન નથી. હું ફક્ત ગિટાર વગાડવા માંગુ છું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટારે તેનો બધો સમય લઈ લીધો હતો. ગિટાર આખો દિવસ. ગિટાર અવર ઇઝ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. આપણું કુટુંબ જ્યાં સિતાર, ગાયક અને શાસ્ત્રીય વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ગિટારમાં એવી અસર નથી જે આપણા વાદ્યો કરે છે. એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને વધારામાં તે ઇન્ડિયાનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. પરિવારના એક સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તેની કાકીએ કહ્યું કે શું તું જાણે છે તારા પિતા તારા ગિટાર પ્રત્યેના પ્રેમને મંજૂર નહીં કરે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેને મદદ કરવા આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. તેણીએ જાહેર કર્યું કે તેને તેના હૃદયની ઈચ્છા પ્રમાણે કરવા જો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પિતાએ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોય એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ ખુશ થઈ ગયો અને તેને આ પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. તેને માત્ર ગિટાર સાથે 2 વર્ષ વધારે પસાર કરી દીધા હતા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે નજીકના પરિવારના મિત્રોનો મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નિફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નાનકડા મેળામાં મોહનના ભાઈ, બહેન અને તેમના ભત્રીજાઓએ તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું હતું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. ખૂબ પ્રશંસા થઈ હતી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ અભિનય કરવાની તેની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેણે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેના પ્રદર્શન પછી એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે નવા વાદ્ય સાથે ખૂબ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ. બીજા સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર. જો તે સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તે સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તે પહેલેથી જ તેમાં
બે વર્ષ બગાડી દીધા છે અને પરંતુ હજી વધારે સમયની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેના પ્રદર્શન પછી કોઈએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ, તારા વાદ્યમાં તેટલી ઊંડાઈ નથી. યેટ અનધર સેડ, બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, તેનો સુર અને તાલ ખૂબ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, મોહન હતાશ હતો ને આખી રાત સુધી રડ્યો હતો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તેને પહેલેથી જ આ વાદ્યમાં પોતાના જીવનના 2 વર્ષ બગાડી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ, તેણે હૃદયથી વિચાર્યું, હું ગિટાર માટે બનેલો છું, મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ સાધન નથી. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ વાદ્ય વિશ્વ માટે મારો ચહેરો બનશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ, તેને ખાતરી હતી કે તે તેને ખૂબ મોટું બનાવવા જઈ રહ્યો છે. તે મક્કમ હતો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ, આ અનુભવ થયો ત્યારે મોહન 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, તે તેના જીવનનો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day, મોહને તેનો રિયાઝ ડબલ કરી દીધો અને દિવસના 10 કલાક સુધી પ્રેક્ટિસ કરી. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, તેને ગિટારના અન્ય પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર, તેને ગિટારમાં દરેક વાદ્યની વિશેષતા, ટેકનિક અને સાઉન્ડને સામેલ કરવાનું નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, તે કંઈક એવી શોધ કરવા માંગતો હતો કે પશ્ચિમી ગિટારના અવાજ અને સુર હોય કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પરંતુ તેને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇન ઇમ્પોર્ટન્ટ, મારા વાદ્યમાં અવાજ ઉત્પન્ન કરે તેટલું જ મહત્વનું નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પરંતુ તે મારી દ્રષ્ટિને પણ વ્યક્ત કરવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રો ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા હું શું કહેવા માંગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ, તેને પોતાની જાતને કહ્યું અને ફાઇનલી વિથ untiring efforts and understanding of rags, he created the wonderful મોહન વીણા, અને અંતે અથાગ પ્રયત્નો અને રાગના સમજણથી તેને અદ્ભુત મોહન વીણાની રચના કરી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, આજે વિશ્વ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન એન્ડ ધેર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, 1993ના એવોર્ડ સમારોહમાં મોહને કહ્યું, મેં હમણાં જ મારા હૃદયના જુસ્સાને અનુસર્યો છું અને હું અહીં છું.